મને વર્ષોથી કમરનો દુખાવો હતો. મને ઘણી જગ્યાએ દવાખાને દવા લીધી તો એમ કીધું કે તમારે એક્સરે કરાવવા પડશે અને સીટી સ્કેન કરાવવો પડશે. પછી દિવાળીના દિવસે બીજા દિવસે કમર એટલી દુખતી હતી કે ઊભો નહોતો થઈ શકતો હું. પછી મને ખબર પડી કે અમારા ગામના દાદાને ત્યાં માનતા રાખવાથી આવું બધું ફેર પડી જાય છે. પછી મેં કાકબળિયા દાદાની એક શ્રીફળ અને હાથ પગની એક જોડી એની માનતા રાખી. એ માનતા રાખવાથી મને બીજા જ દિવસે હું ઊભો થઈ ગયો અને મને બધું કમરને બધું વ્યવસ્થિત થઈ ગયું. એટલે જે માને આજ હું માનતા પૂરી કરવા આવ્યો છું. જય કાકાબળિયા દાદા. મારું નામ ગોયલ મયુરસિંહ. હું આ ગામનો સરપંચ તરીકે ફરજ બજાવું છું. અને અમારા કનાડ ગામમાં જે જૂનું પુરાતન શિવ મંદિર છે ત્યાંની બાજુમાં જે એક પીપળાનું ઝાડ છે ત્યાં વર્ષોથી જે કાકાબળિયા દાદાને બેસાડેલા છે. અને જે કહેવાય છે કે એ વખતે તો નાની ખાંભી સ્વરૂપે દર વર્ષે એક ચોખાવા ખાંભી વધારો થાય છે. અને આ દાદાને જે મનોકામનાથી જે માનતા પૂરી કરવા આવે છે અને જે માનતા રાખે છે એની હરેક મનોકામના દાદા પૂરી કરે છે. મારે જય કાકાબળિયા દાદા.